દેવગઢ બારિયા બસ સ્ટેન્ડમાં મંતવ્ય ન્યૂઝના અહેવાલની ધારદાર અસર જોવા મળી છે। રિયાલિટી ચેક દરમિયાન તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે। બસ સ્ટેન્ડમાં મુસાફરો માટે બનાવવામાં આવેલી પીવાના પાણીની પરબ માત્ર શોભાના ગાંઠિયા સમાન બની રહી છે। વરસાદી પાણીના યોગ્ય નિકાલના અભાવે કાદવ કિચડનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। આ દુર્દશાના લીધે મુસાફરોને અવરજવર કરવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। બસ સ્ટેન્ડમાં વ્યાપેલી ગંદકીથી રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સેવાઈ રહી છે। સ્થાનિકોએ તંત્ર સમક્ષ તાત્કાલિક સફાઈ કરવાની ઉગ્ર માંગ કરી છે। રિયાલિટી ચેક કરવા માટે દેવગઢ બારિયાના બસ સ્ટેન્ડમાં આવી પહોંચ્યું છે ત્યારે અહીંયા જોઈ શકીએ છીએ કે જે હાલમાં જે વરસાદ પડી રહ્યો છે ત્યારે જે યુનિયન જે વોશરૂમ જવા માટેનો જે રસ્તો છે ત્યાં કાદવ કિચડ જોવા મળી રહ્યો છે અને લોકોને જે કાદવ કિચડમાંથી ત્યાં વોશરૂમમાં જવું પડે છે અને જે અહીંયા જે પાણીની પરબ રાખવામાં આવેલી છે પાણીના પરબની અંદર પણ તમે જોઈ શકો છો કે જે પાણીની પરબ છે અહીંયા મૂકવામાં આવેલી છે જેમાં પાણી આવે છે ખરું પણ જે પાણી ખરેખર પરબમાંથી જે અહીંયા તમે જોઈ શકો છો કે જ્યાં પાણી આવે છે ખરેખર પાણી ક્યાંથી આવે છે એવા અનેક સવાલો ઉઠવા પામે છે। હાલમાં જે અહીંયા અંદર ગંદકી પણ એટલી બધી છે। અહીંયા જે પાન મસાલા પડીકી ખાઈને કોગળા કરવા નહીં એવા અહીંયા એ લખવામાં આવેલું છે છતાં પણ જે લોકો અહીંયા થૂકી જતા હોય છે ને એના જે અધિકારીઓ છે ક્યાંક ને ક્યાંક આ બાબતે ધ્યાન ના રાખતા હોય તેમ જોયું છે અને અંદર જે આ મૂકવામાં આવેલું છે ઠંડુ પાણી આવે એના માટેનું પણ એ છે એ પણ ક્યાંક ને ક્યાંક ખોટ ખાયેલું હોય કે ક્યાંક પછી બંધ હાલતમાં છે કે કેમ જેવા પણ અનેક સવાલ આવેલા છે। આ બોર્ડ જે વાયરિંગ છે એ વાયરિંગ પણ ક્યાંક ને ક્યાંક કરવામાં નથી આવેલી અને જે અહીંયા આપણે જોઈ શકીએ છીએ ત્યાં સુધી આપણે આ જે શોભાના ગાંઠિયા સમાન હોય તેવું લાગી રહ્યું છે અને અંદર પણ એટલી ગંદકી જોવાઈ રહી છે ત્યારે આપણે જોઈ શકીએ છીએ કે હાલમાં જે આ બંધ હાલતમાં છે અને જે પાણી આવે છે એ ક્યાંક ને ક્યાંક ફિલ્ટર થઈને આવે છે કે પછી અહીંયા ડાયરેક્ટ જ આવતું હોય તેમ જોવાનું છે। ત્યારે બસ સ્ટેન્ડની આસપાસ જે જોઈએ છે ત્યારે બસ સ્ટેન્ડમાં જે એન્ટ્રન્સ જે રસ્તો છે અંદર આવવાનો ત્યાં પણ કિચડ ને કાદવ જેવું પાણીમાં ખતપતી રહ્યું છે અને ત્યાં આસપાસ પણ ગંદકી જોવા મળી રહી છે। ત્યારે હાલમાં જે અહીંયા જે પેસેન્જરો આવતા હોય છે પેસેન્જરો પણ વધુ સંખ્યામાં આવતા હોવાથી અહીંયા પણ બેસવાની સુવિધાનો ક્યાંક ને ક્યાંક અભાવ જોવાઈ રહ્યો છે જેના કારણે કેટલાક જે પેસેન્જરો છે એ બહાર જે વરસાદ ત્યારે ખુલ્લા વરસાદમાં પણ ક્યાંક ને ક્યાંક ઊભા જોવા મળી રહ્યા છે। હાલમાં જોઈએ તો આ જે અહીંયા બસ સ્ટેશનની અંદર આજુબાજુ જે પાન પિચકારીઓ ખાઈને જે પિચકારીઓ મળે છે એના પણ અનેક ડાઘા જોવાઈ રહ્યા છે। ત્યારે જે અહીંયા જે કચરા પેટીઓ મૂકવામાં આવેલી છે એ બી કંઈક શોભાના ગાંઠિયા સમાન મૂકવામાં આવેલી હોય તેમ જોવાઈ રહ્યું છે અને અહીંના જે અધિકારીઓ છે ક્યાંક આ બાબતે તસ્દી ના લેતા હોય તેવું જોવાઈ રહ્યું છે જેને લઈને આજે આ ક્યાં અનેક જે આ રિયાલિટી ચેક કરવામાં અનેક સત્યો જોવા મળી રહી છે। ત્યારે હાલ આ તંત્ર દ્વારા હવે આ જે બસ સ્ટેન્ડની અંદર જે લોકો આવે છે જે પેસેન્જર આવે છે એમના માટે સુવિધા ઉપલબ્ધ કરશે કે કેમ તે જોવાનું રહ્યું। મંતવ્ય રાહુલ મહેતા દેવગઢ બારિયા।